ચાલો આજે આપણે ગોડાઉન સબસિડી યોજના વિશે બધું જ જાણીએ. ચિંતા થાય છે કે વરસાદમાં પાક બગડી જશે. આ એક સામાન્ય સમસ્યા છે. પણ હવે ચિંતા નહીં, સરકાર પાક બચાવવા માટે ખાસ મદદ કરી રહી છે. પણ એક મિનિટ, આ મદદ લેતા પહેલા એક નવો નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે. અને એ નિયમ છે આઈ ખેડૂત પોર્ટલ પર આધાર ઈ-KYC. હા, હવે આ ફરજિયાત છે. એટલું સમજી લો કે ઈ-KYC વગર હવે કોઈ પણ અરજી આગળ જ નહીં વધે. સારા સમાચાર એ છે કે આ પ્રોસેસ બહુ સહેલી છે. બસ આ 5 સ્ટેપ્સ ફોલો કરવાના છે. ચાલો, તો હવે ઈ-KYCની વાત પતી. હવે સીધા યોજનાની વિગતો પર આવીએ. આ યોજનાનો હેતુ એકદમ સાફ છે. વરસાદ કે વાવાઝોડાથી પાકને બચાવવાનો. કેટલી મદદ મળશે? તો સરકાર તરફથી વધુમાં વધુ 1 લાખ રૂપિયાની સબસિડી મળી શકે છે. એટલે કે કુલ ખર્ચના 50% અથવા 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હશે એ મળશે. પણ હા, એક શરત છે. ગોડાઉન ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું તો હોવું જ જોઈએ. તો પછી કોણ કોણ આ યોજના માટે અરજી કરી શકે છે? ચાલો જોઈએ. દરેક કેટેગરીના ખેડૂતો અરજી કરી શકે છે. પણ યાદ રાખજો, આ સહાય જીવનમાં એક જ વાર મળશે. અરજી કરવી છે તો એ પહેલાં કેટલાક કાગળિયા તૈયાર રાખવા પડશે. સ્ક્રીન પર જુઓ, આ છે જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ. એક નજર કરી લો. તો આવનારી સિઝન માટે તૈયાર છો? અરજીઓ શરૂ થાય પહેલાં ઈ-KYC આજે જ કરાવી લો.